ગત રોજ જે 23 તારીખે જે પૂર આવ્યું વલસાડ ખાતે ત્યારે ઔરંગા નદીની ઉપરનો જે બ્રિજ છે તે ડેમેજ થઈ ગયો હતો અને કેટલા સમયથી હજુ પણ એ બ્રિજ બંધ છે ત્યારે ખાસ કરીને આસપાસના લોકો છે તેને અવરજવરમાં તકલીફ પડી રહી છે અને આજે જ્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે શું કેવું છે સ્નેહલભાઈ તમારું આજે જ્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે? જી, આવેદનપત્ર નથી પણ રજૂઆત પત્ર એક પહેલું આપવામાં આજે અમે આપશું. જે લીલાપોર પિચિંગનો બ્રિજ જે જર્જરિત હાલતમાં આ પૂરના કારણે થઈ ગયો છે, સાથે સાથે વલસાડ ગુંડલાવ ખેરગામ રોડ ઉપર જે છિપ્પાનું ગન્નારું આવ્યું છે, જે આજે 15 દિવસ થઈ ગયા છે પણ એ ગન્નારું ચાલુ કરવામાં આવ્યું નથી. અને અમે પદાધિકારીઓ, લોકલ સરપંચો જે કોઈ અધિકારીઓને ફોન કરીએ તો અમને એક જ બાંયધરી આપવામાં આવે છે કે આ રેલવેમાં ગન્નારું લાગે છે, આ નગરપાલિકામાં લાગે છે. તો શું અમારા 40 ગામના અને ખેરગામ સુધી જે રોડ છે એના આજુબાજુના ગામના જે પરિવારો છે એ લોકો વલસાડ જિલ્લાની અંદર આવવાનું નથી? વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં આવે છે, આરોગ્ય માટે મેઇન મુખ્ય સિવિલ હોસ્પિટલ જવા, બીજી બધી હોસ્પિટલ જવા માટે, રોજિંદુ રાશન પાણી લેવા માટે છિપ્પાની અંદર આવવાનું હોય છે. આ ગન્નારું 15 દિવસ થઈ ગયા છે, ચાલુ કરવામાં આવ્યું નથી અને એકબીજા ઉપર ખો આપે છે. એના સંદર્ભમાં નાના નાના જે અંડરપાસો છે, જેવી રીતે મોગરાવાડીનું છે, વલસાપાડીનું છે, આવા અંડરપાસો ચાલુ થઈ ગયા છે, સાથે આ ગન્નારું ચાલુ કરવામાં આવ્યું નથી. એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે, તાત્કાલિક ધોરણે જે તે તંત્ર સામે તમે સ્થળ મુલાકાત લઈ 2 થી 3 દિવસમાં ગન્નારું ચાલુ કરાવો. સાથે સાથે છિપ્પાર ગન્નારાથી લઈ ગુંડલાવ સુધી નો ટોટલી રોડ સફાઈ કરી રોડની આજુબાજુ જે કોઈ મેટલ નાખવા પડે એ નાખો. કારણ વરસાદ જેવો પડે છે, માટી ચીકણી થાય છે, ઘણા બાઈકો સ્લીપ થાય છે. ગઈકાલે જ આપણે મીડિયાના મારફતે જોયું હશે અને અમે પણ સ્થળ પર જોયું છે કે એક અકસ્માત પણ ત્યાં પાડીસાન પર કૈલાસોર ઉપર થયું છે. તાત્કાલિક ધોરણે આ ગંભીરતાથી નોંધ લઈ અને કામ પૂર્ણ કરે. સાથે સાથે ઔરંગા નદી ઉપર જે નવો બ્રિજ બની રહ્યો છે ત્યાં લોખંડના બેરિયર મૂક્યા છે, ત્યાં પણ ઘણા મોટા ખાડાઓ પડ્યા છે, ત્યાં કોઈ લાઇટ સિગ્નલ આપવામાં નથી આવ્યા નથી. બેરિયર સાથે અંદર હોર્ડિંગમાં લખવામાં આવ્યું છે કે ડાયવર્ઝન આવી રીતે છે. ભગવાન ભરોસે લોકો પોતાની રીતે પથ્થર લે છે, ત્યાં પુરાણ કરે છે અને અવર જવર માટે રસ્તો ચાલુ કરે છે. તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને અને જે ડિપાર્ટમેન્ટને લગતું આ છિપ્પાનું ગન્નારું હોય કે રોડ હોય તાત્કાલિક ધોરણે શરૂ થાય અને અમારા 40 ગામ અને એ રોડ ઉપરથી અસંખ્ય ગુંડલાવ જીઆઈડીસીમાં પણ કામ અર્થે લોકો આવે છે, બધાને સુખાકારી મળે એવી આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મેડમ આજે જ્યારે રજૂઆત પત્ર આપવામાં આવ્યું છે કારણ કે ઔરંગા ઉપરનો જે બ્રિજ કહીએ કે છિપ્પાડ ગરનાળાની પરિસ્થિતિ કહીએ, ખાસ કરીને લોકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે કે જે રોજિંદા પસાર થઈ રહ્યા છે લોકો એને સૌથી વધારે તકલીફ પડી રહી છે, ત્યારે શું કહેવું છે તમારું? એક જ વસ્તુ કેવું છે કે જે અમારું પિચિંગ થઈને જે છોકરાઓ સ્કૂલે જે આવા બાઈ મણીબા ટોટલી બધા વલસાડમાં સ્કૂલે આવે છે, તો છોકરાઓને તો આવવાની તકલીફ થતી જ છે. સાથે સાથે જે મજૂર વર્ગ છે, મીડિયમ વર્ગના જે છે, જે 2 વ્હીલ સાયકલ લઈને આવે છે એ બિચારા ક્યાંથી જવાના? એટલે તકલીફ તો ઘણી મુશ્કેલી છે લોકોને કે જલ્દીથી કરીને પુલનું રિપેરિંગ કામ ચાલુ કરાવે. માર્ગ મકાને બંધ કરેલો છે એ તો આપણને ખબર, પણ 2 વ્હીલર ને ચાલવા માટે તો ખુલ્લો હતો ને, તો એટલીસ્ટ એટલું તો કરીએ પૈને. એટલે એટલી કામગીરી જલ્દીથી કરે અને આ ખુલ્લો મૂકે તો વધારે સારું. અને બીજું કે છિપ્પાડ જે ગન્નારું છે એ છિપ્પાડ ગન્નારું આજે 15 દિવસ ઉપર થઈ ગયા છે, બંધ છે, તો એ બી જલ્દીથી ચાલુ કરે તો એ બાજુ પણ લોકો રોજીરોટી જીઆઈડીસી માં જતા જ છે, એ પણ ચાલુ થાય તો લોકોને રાહત મળે. 40 ગામના લોકો